કાર્ગો જહાજમાં આગ ઓલવવાનું કામ ચાલુ। હેલિકોપ્ટરમાંથી કેમિકલ પાવડર નાખીને આગ ઓલવવામાં આવી રહી છે। 6 દિવસથી ચાલી રહી છે કામગીરી। ગોવાના દરિયા કિનારે કાર્ગો જહાજમાં લાગેલી આગને ઓલવવાનું કામ હજુ ચાલુ છે। આ આગ 19 જુલાઈના રોજ લાગી હતી, જેને ઓલવવા માટે ભારતીય નૌકાદળ સતત 6 દિવસથી કામગીરી કરી રહી છે। ભારતીય કોસ્ટગાર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર જહાજમાં 22 ક્રૂ મેમ્બર હતા, જેમાંથી એકનું મોત થયું છે। હાલ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હવે કોઈના જીવને જોખમ નથી, પરંતુ ક્રૂની સલામતી માટે અને છૂટાછવાયા આગને સંપૂર્ણપણે બુઝાવવા માટે નૌકાદળ સતત 6થા દિવસે બચાવ કામગીરી ચાલુ રાખી રહ્યું છે। આગને કાબૂમાં લેવા માટે કોસ્ટગાર્ડ ALH હેલિકોપ્ટરની મદદથી 200 કિલો ડ્રાય કેમિકલ પાવડર સીધો ફાયર સાઇટ પર છોડવામાં આવ્યો છે। હકીકતમાં આ જહાજ 1154 કન્ટેનર લઈને ગુજરાતના મુન્દ્રાથી શ્રીલંકા કોલંબો જઈ રહ્યું હતું। દરમિયાન જ્યારે આ જહાજ ગોવાના કિનારેથી 102 નોટિકલ માઇલ દૂર પહોંચ્યું હતું, ત્યારે તેમાં આગ લાગી હતી। આ જહાજમાં બેન્ઝીન અને સોડિયમ સાયનેટ જેવા ખતરનાક કાર્ગો રાખવામાં આવ્યા હતા। આ અંગે ભારતીય કોસ્ટગાર્ડના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મનોજ ભાટિયાએ જણાવ્યું કે કેટલાક ભાગોમાં હજુ પણ આગ લાગી રહી છે। જહાજના તે ભાગ સુધી આગ પહોંચી શકી નથી જ્યાં જોખમી કાર્ગો રાખવામાં આવ્યો હતો। 4 જહાજો છૂટાછવાયા આગને સંપૂર્ણપણે ઓલવવામાં મદદ કરી રહ્યા છે અને હેલિકોપ્ટર દ્વારા સતત સોર્ટીઝ કરવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે ICG આ જહાજને દરિયા કિનારાથી દૂર રાખી રહ્યું છે। રાજ્ય સરકારની એજન્સીઓને તેલ પ્રદૂષણને કારણે સર્જાતી કોઈપણ કટોકટી માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે। અમે તમામ સંબંધિત રાજ્યોને ચેતવણી આપી છે, જેથી પ્રદૂષણ ફેલાવવાના કિસ્સામાં આપત્તિ આકસ્મિક યોજના લાગુ કરી શકાય। અહેવાલો અનુસાર જહાજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના કારણે વિસ્ફોટ થયો હતો। આગ ઝડપથી ડેકમાં ફેલાઈ ગઈ, જેના કારણે કન્ટેનર ફાટ્યું હતું। જહાજના ક્રૂમાં 22 સભ્યો હતા, જેમાં ફિલિપાઇન્સના 17, યુક્રેનના 2, રશિયા અને મોંગોલિયાના 1 લોકો સામેલ હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।